મોરબીના માળિયા તાલુકાના અંજિયાસર ગામે દીકરી ઉપર નજર બગાડતા 55 વર્ષીય પ્રૌઢ પતિને ચા અને શાકમાં ઘેનના ટીકડા નાખી બેભાન હાલતમાં તેની પત્ની દ્વારા ગળે ટૂંપો દઈને હત્યા નિપજાવવામાં આવી હતી। હત્યા બાદ પત્ની તેના ભાઈની મદદ દ્વારા મૃતદેહને મચ્છુ નદીના કાંઠે પાણીની તલાવડીમાં ફેંકી દેવામાં આવ્યો હતો। મૃતદેહનો ફોરેન્સિક પીએમ રિપોર્ટ કરાવતા હત્યા કઈ રીતે કરવામાં આવી તે સામે આવ્યું હતું। આ અંગે પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરીને આ ઘટના સાથે જોડાયેલા અન્ય આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ બનાવમાં તારીખ 4 ના રોજ સાહિલભાઈ હાજીભાઈ મોહર નામના એક વ્યક્તિએ ફરિયાદ લખાવી અને એમના પિતા હાજીભાઈ અબ્દુલભાઈ મોહરનું આમાં મૃત્યુ થયેલું છે। બનાવમાં પહેલાં એવી હકીકત જાહેર થઈ હતી કે તળાવમાં પાણીમાં ડૂબેલી લાશ એક મળી આવી અને એની સાથે મોટરસાઇકલ પણ એનું તળાવમાંથી મળી આવ્યું। એનું થોડુંક શંકાસ્પદ મૃત્યુ જણાતા પેનલ અને એફએસએલથી એનું પીએમ કરવામાં આવ્યું અને પીએમ દરમિયાન જાણવા મળ્યું કે એના પેટમાં એવી હાજરી પણ છે કે જે દવાથી બેભાન થઈ શકાય અને ગળે ટૂંપો દઈને મારી નાખવામાં આવ્યો છે। પછી એની લાશ છે પાણીમાં ડમ્પ કરવામાં આવી છે, જેથી આ અંગે હત્યાનો બનાવ દાખલ કરવામાં આવ્યો અને બનાવની તપાસ દરમિયાન પોલીસે શોધી કાઢ્યું કે આ બનાવ છે એમાં ખૂન કરનાર એના પત્ની અને મરણ જનારના સાળા પોતે જ છે અને બનાવનું કારણ પણ એવું છે કે એની દીકરી ઉપર પોતે નજર નાખતો હતો, જેનાથી નારાજ થઈ અને માએ પોતે કરેલું છે। પહેલાં એને જમવામાં અને ચામાં બેભાન થવાની દવા નાખી દીધી। બેભાન થઈ ગયા પછી એને ચૂંદડીથી ગળે ટૂંપો દઈ દીધો। ગળે ટૂંપો દઈ દીધા પછી મૃત્યુ થયેલા લાશને એને મોટરસાઇકલ સાથે બાંધી અને તળાવમાં નાખી દીધી, જેથી એ લાશ અંદર ડૂબી જાય। આ રીતે આખો બનાવને અંજામ આપ્યો હતો, જે અમારી મોરબી પોલીસે ગોતી અને એને જેલ સુધી પહોંચાડ્યા છે। અત્યારે હત્યામાં છે એ ઇમરાનભાઈ હૈદરભાઈ ખોડ અને શેરબાનુ વાઇફ ઓફ હાજી મોહરને પકડ્યા છે। એમાં શેરબાનુ હાજી મોહર છે એને આખું આ જે છે એ મર્ડરના બનાવને અંજામ આપ્યો। એને જ ચા અને શાકભાજીમાં જે ખાવામાં બેભાન થવાની દવા છે એ નાખી અને ઇમરાનભાઈ એને મદદ કરેલી હતી આ કામમાં। યુસુફભાઈ અલારકાભાઈ મવર, હાજી અબ્દુલ્લા મવર। આમાં હવે એમ કહે છે સાહેબ કે મને ફોન આવ્યો હતો, સમજ્યા તમે, હું ભત્રીજો છું, અહીંયા હું લગ્નમાં આવ્યો હતો, આમે જ છે, ત્યાં મને ફોન આવ્યો પોલીસવાળાનો કે આ વ્યક્તિ તમારો શું થાય? તો હું કીધું મારા કાકા થાય। તો એમના નંબર મને કે આપો, અમને નંબર આપ્યા। પછી હું તો જમીન વહી ગયો। પછી એનો છોકરો આવ્યો જે આ મર્ડર કરી ગયો છે, એ ગાયગા કહેવા આવ્યો, બીજાના ઘરે બેઠો હતો મારા ભાઈના, એ કે મારા બાપાને કોઈક મારી ને ફગાવી દીધું છે, સમજ્યા તમે? તે અમે અહીંયા ગયા, બારે કાઢ્યો, સાહેબ આવ્યા માળિયા પોલીસ, સમજ્યા તમે? તે પહેલાં એને કાઢ્યો, પછી મોટરસાઇકલ કાઢ્યું, કાઢીને બારે કાઢ્યો, જે પછી લખ્યું હોય, સમજ્યા? પછી હાંજ પડી ગઈ, પછી અમે પીએમ માટે રાજકોટ લઈ ગયા। અમને કીધું આપણે માળિયા સરકારી હોસ્પિટલમાં, અમે અહીંયા ગયા, હેલા જતા હતા, તો હજી તો થોડોક ટાઈમ ન થયો, એક વાગ્યો કે 12 વાગ્યો તો ખબર પડી ગઈ છે કે એની બા છે મર્ડરમાં, એનો છોકરો છે, એની છોડી છે ને બીજા વ્યક્તિ બીજા ગામના છે, બરાબર? હવે આમાં ફરકી તપાસ આ સરકાર કરે ને ન્યાય આપે ને નાની નાની છોકરીઓ છે એની 7, એક અંદર છે, 6 ઘરે છે, એનો કોણ? મા એને જેલમાં, બાપ વિયો ગયો, એક ભાઈ છે મોટો, હમણાં બોર ઇન્ટરવ્યુ લીધું, બરોબર? ને ખોટી હરકતે એની બાએ શું લખાયું છે, હમણાં મીડિયામાં આવે છે કે એનો બાપ આવી રીતે હરકત કરી તે એમાં અમે મારી નાખ્યું છે। એ બધી એ વાત ખોટી છે સાહેબ। હા હોય તો કહું છું કે હું જો મીડિયામાંથી બોલું છું, એનો ભત્રીજો છે હાજીભાઈનો, હોય રિપોર્ટ કરાવો તો એના ઉપર કાંઈ નથી થવા દેવાનું થતું, બરોબર? હા એની ફરિયાદ ઉપર લેવાની છે, હોય તો, કેમ કે એવા માણાને ન રખાય ને જો આ વસ્તુ થતી હોય તો, બાકી છે નહીં એમ। આ એનો છોકરો 5 એની ફરિયાદ લખાવી ને કબૂલે ખરી છે, ઓલા બેની નથી ખબર, આ એની બા ને એની બેન ને એનો છોકરો એ કબૂલ કરી છે કે અમે મોઢો દબાવી ટીકડા નાખ્યા હતા ઘેનના, એ દઈ ને પછી ગળો ટૂંપો દઈ મારી બાને બે મારી નાખ્યા છે, મારી બેન પગ ઉપર બેઠી હતી પકડીને, ને અમે ગળો ટૂંપો દઈને મારા બાપને અને મારી બાને મારી નાખ્યા છે। એ એવો પોલીસ કહેતા હતા કે આવી રીતે એ કહેતા હતા, એમ સમજા? છતાંય પોલીસ તો હવે તનના તો નામ જ નીકળી ગયા જ નથી ને એમ। પછી તો શી ખબર, આપણને ખબર નથી, બેના જ આવે છે, એ કેમ આવે છે, એની કાર્યવાહી કરો એમ, નકર હજી અમે થોડોક આગળ જાશું, સમજ્યા તમે સાહેબ? હા આખું બનાવશો એમાં કાંઈ ખબર નથી। હું પાડોશમાં લગ્ન હતો, હું અહીંયા લગ્નમાં ગયો હતો, રાત્રે 12 વાગે આવીને અહીંયા ખાટલો બહાર પડ્યો તો અહીંયા હોઈ ગયો।
બીજે સવારે 3 વાગે ખબર પડી કે તમારા બાપુની લાશ પાડી છે. લાશ પાડી અહીંયા ગયા અમે. પછી ફરિયાદીમાં 5 જણાને કબૂલ કર્યો છે, 5 જણા અમે કર્યો છે અને ફરિયાદીમાં 2 જણા જ આવે છે. 5 જણાનો કબૂલ કર્યો કે 5 જણા છે, ફરિયાદીમાં 2 જણા કેમ આવે? એક મારી ભાઈ ને એક મારો બેન, એક મારી માં ને એક મારા મામા ને એક મારી માસો, બીજો એનો છોટો ભાઈ માસાનો મામાનો.